સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। સજ્જુ કોઠારીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ઈડી બાદ હવે આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે। 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે। બેનામે મિલકતોની ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। હાલ માથાભારે સજ્જુ કોઠારી લાજપોર જેલમાં હોવાનું સામે આવ્યું છે। તો ઈડી બાદ હવે આવકવેરા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે આ માથાભારે સજ્જુ કોઠારી છે તેમની દિવસે દિવસે તકલીફોમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારે કાયદાકીય કાર્યવાહી તેના પર થઈ રહી છે અને ખાસ કરીને ગુસ્સી ટોક હેઠળ જે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। કારણ કે આ સજ્જુ કોઠારી જે છે તે માથાભારે છે અને તે પોતે અત્યાર સુધીમાં ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ, લૂંટ, દાળ જેવા અનેક ગુનાઓ છે તે આચરી ચૂક્યો છે અને તેને જ લઈને તેના પર ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી છે। સાથે સાથે કહી શકાય કે ઈડી દ્વારા જે છે તે સતત સજ્જુ કોઠારી સામે તપાસ કરવામાં આવી હતી અને તેમની બેનામી જે મિલકતો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે હવે ઈડી બાદ ફરી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે આ વખતે જે પ્રકારે આવકવેરા વિભાગ જે છે તેમણે તપાસની શરૂઆત કરી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આવકવેરા વિભાગે તપાસની શરૂઆત કરી છે તેને લઈને 31 મિલકતના નાણાં જે છે તે ક્યાંથી આવ્યા, કારણ કે જે પ્રકારે અત્યાર સુધી લૂંટ, દાળ, ખંડણી, હત્યા જેવી અનેક ગુનાઓ જે છે તે આચરી ચૂકનાર જે સજ્જુ કોઠારી છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી જે છે તે વધુને વધુ તેજ બનાવવામાં આવી છે। ખાસ કરીને નાણાકીય વસ્તુની વાત કરવામાં તો ઈડી બાદ આવકવેરા વિભાગ જે છે તે પણ તપાસમાં જોતરાય છે અને ખાસ કરીને અત્યાર સુધીમાં તેમણે જે જુગારનો અડ્ડો હતો તેમના જુગારના અડ્ડા પરથી જે અનેક ગુનામાં જે 4.29 કરોડની રકમ થયેલી જે એકત્રિત કરવામાં આવેલી જે રકમ છે તે ક્યાંથી આવી તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે 4 કરોડ જેટલી માતબર રકમ જે છે સજ્જુ કોઠારીના જે અડ્ડા પરથી મળી આવી હતી ને આ રકમ છે કોની છે, ક્યાંથી આવી તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે માથાભારે સજ્જુ કોઠારી છે તે સજ્જુ કોઠારી હાલ તો લાજપોર જેલમાં બંધ છે, પરંતુ તેમની જે મિલકત છે તે મિલકતને લઈને અલગ અલગ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઈડી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં તેમની જે મિલકત છે તે સાચમાં લેવામાં આવી છે। સાથે સાથે આવકવેરા વિભાગે પણ હવે તપાસ શરૂ કરી છે, કારણ કે ઈડી દ્વારા જે તપાસ પૂર્ણ થઈ છે તેનાથી લઈને આવકવેરા વિભાગે તપાસ કરી છે। આ તમામ આવકો ક્યાંથી આવી છે તે તમામ આવકો અંગે પણ તપાસ કરવામાં આવી છે। જોકે હવે આ આવક જે છે તેનો ખુલાસો તેમની પાસે છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે, પરંતુ આવકવેરા વિભાગ દ્વારા જે પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે તેને લઈને આગળ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। જી દિવ્યેશ, 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે। ઈડી બાદ હવે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, તો અત્યાર સુધીમાં શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? ચોક્કસ તેમની જે અત્યારે જે 31 મિલકત છે તે 31 મિલકતો જે છે આ મિલકતો ક્યાંથી આવી તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે સજ્જુ કોઠારી જે છે તે માથાભારે છે ને તેમની સામે અલગ અલગ ગુનાઓ જે છે તે નોંધવામાં આવે છે ને ખાસ કરીને કહી શકાય કે ગુસ્સી ટોકનો ગુનો જે છે તે પણ તેમના ઉપર નાખી દેવામાં આવ્યો છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે આ સજ્જુ કોઠારી છે તેમની સામે કાર્યવાહી તો કરવામાં આવી જ હતી, પરંતુ જે પ્રકારે તેમની મિલકત અને નાણાકીય તપાસ છે તે ઈડી કરી રહ્યું હતું, ત્યારે ઈડીએ અલગ અલગ એકાઉન્ટ થી લઈને અલગ અલગ વસ્તુઓ જે છે તે સીઝ કરી છે। સાથે સાથે તેમની જે બેંકની રકમો છે તે પણ તપાસ કરી છે, સાથે સાથે બ્લેક અને વ્હાઇટના નાણાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યારે હવે આવકવેરા વિભાગે પણ તેમાં તપાસ કરી છે, કારણ કે જે 31 મિલકત છે તે 31 મિલકતો ક્યાંથી આવી, તેમની આવક કઈ રીતની હતી તે તમામ દિશામાં તપાસ આવકવેરા વિભાગે પણ શરૂ કરી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે 31 જે તેમની જે આ મિલકતો છે તે મિલકતો ક્યાંથી, કારણ કે અત્યાર સુધી તેમણે અનેક ગુનાઓ આચર્યા છે, ખાસ કરીને લૂંટ, દાળ, ખંડણી જેવા અનેક ગુનાઓમાં તેને રૂપિયા મેળવ્યા છે। તેને જ લઈને તેમની સામે અલગ અલગ ગુનાઓ જે છે તેમને હેઠળ ફરિયાદ નોંધાયેલી છે। ત્યારે આ તમામ જે મિલકતો છે તે ક્યાંથી આવી, જો આમાંથી આવી છે કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે। જો આમાંથી આવી છે તો તેમની સામે વધુ કાયદાકીય જે ગુના છે તે નોંધવામાં આવશે, કારણ કે આવકવેરા વિભાગ જે છે તે તપાસ હાથ ધરી છે તેને લઈને સ્પષ્ટ કહી શકાય કે આવકના તમામ એવા સ્ત્રોત આવકવેરા વિભાગ તપાસ છે, કારણ કે અત્યાર સુધી તેમની આવક કેટલી હતી, કઈ રીતે ક્યાંથી રૂપિયા આવ્યા, તેમની બેંકમાં કેટલા નાણાં હતા અને આ મિલકતો જે છે તે કઈ રીતે તેમની પાસે આવી છે, તમામ દિશામાં આવકવેરા વિભાગે પણ તપાસ શરૂ કરી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આગામી દિવસોમાં મોટા ખુલાસા થાય તેવી સ્પષ્ટ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। જી
દિવ્ય સમગ્ર માહિતી આપવા બદલ આભાર. હવે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.